all present here. Program will start very shortly. Thank you. Hello.
હલ હલ હલો હલો. હમણાં થોડી જ વારમાં આપણો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. અમે અને અમારા બાળકો એજ પર ધ સ્કેડ્યુલ એટલે કે 5:30 ના રેડી છીએ. આજના કાર્યક્રમના ચીફ ગેસ્ટ માનનીય કલેક્ટર શ્રી 5 જ મિનિટમાં પહોંચી રહ્યા છે. અન્ય મહાનુભાવો પણ બધા જ અહીંયા આપણી ત્યાં આવી ગયા છે. અમારા નાના નાના બાળકો જુદા જુદા વેશમાં અહીંયા સ્ટેજ ઉપર તૈયાર થઈને આવી ગયા છે. બધા પેરેન્ટ્સને એવું હું કહીશ કે આમાંથી તમારો બાળક તમારે શોધવાનો છે, અને જે પેરેન્ટ શોધી નહીં શકે એને હું સાધુ બનાવી દઈશ. કાં શોધો અને કાં સાધુ બનાવો, બે સરખું રહેશે. હમણાં મેં એક છોકરાને પૂછ્યું, મેં કીધું એલા તું શું બનવાનો મોટો થઈને? તો કે હું સાધુ બનવાનો. પહેલો વેલો એવો છોકરો મળ્યો કે જેણે મને એવું કહ્યું કે હું સાધુ બનવાનો છું એમ. પણ મૂંઝાતા નહીં હો, અમે નહીં બનાવીએ. આજના આપણા ઉત્સવ 2011માં આપણો કાર્યક્રમ બહુ સરસ રીતે થવાનો છે. આ કોયરમાં જેટલા બાળકો સ્ટેજ ઉપર પરફોર્મ કરવાના છે એ તમામ બાળકો અત્યારે સ્ટેજ ઉપર ઊભા છે. તમામ બાળકો. અને વ્રજભૂમિ સ્કૂલ માટે બધા જ બાળકો સ્પેશિયલ છે. આપને હું ઓલવેજ કહું છું કે ભગવાનને પ્રાર્થના કરીએ ત્યારે એક દીકરો થાય છે કે એક દીકરી થાય છે, એનો આનંદ અને ગૌરવ જે આપણને હોય છે એક બાળકનું. હું મારા ભગવાનના ચરણોમાં વંદન કરું કે મને ભગવાને 701 બાળકો આપ્યા છે. એટલે બધા જ બાળકો અમારા માટે એકદમ સ્પેશિયલ છે. અને દરેક બાળકો કોઈને કોઈ પરફોર્મન્સમાં સ્ટેજ ઉપર આપણી સમક્ષ રજૂ થવાના છે. મને કહેતા આનંદ એ વાતનો થાય છે કે જ્યારે આપણો આ કાર્યક્રમ શરૂ થાય એ પહેલા રાઈટ સાઈડમાં કોર્નર ઉપર એક બોન જોર કરીને એક બોર્ડ લગાવ્યું છે. આપ સૌને હું વિનંતી કરીશ કે તરફ નજર કરશે. આ અમારા 11th સ્ટાન્ડર્ડના બાળકો. આ વર્ષે એક નીરજ સરના મનમાં એક એવો વિચાર થયો કે સાયન્સને જેટલું આપણે ઇમ્પોર્ટન્સ આપીએ તો કોમર્સને કેમ નહીં. 3 ગ્રુપ બનાવ્યા. 3 ગ્રુપને જુદું જુદું કામ આપ્યું. કેવો બિઝનેસ કરીએ તો સક્સેસ જવાય, બિઝનેસની સ્ટ્રેટેજી શું હોય, એનું મેન્યુફેક્ચરિંગ, એનું પ્રોડક્શન, એનું માર્કેટિંગ, એને કઈ રીતે કરી શકાય. અને એમાં અમારા જે જુદા જુદા 4 પ્રોજેક્ટ્સ જે હતા એમાં અમારું એક ગ્રુપ રોશની ભગવાની, ધ્રુતિ જોશી, આશના શાહ અને વિશ્વા પટેલ, આ 11 કોમર્સની 4 દીકરીઓએ પ્રોજેક્ટ લીધો હતો કે અમારે ચોકલેટ બનાવવાની ફેક્ટરી બનાવી છે. અને વિધિને 2 months એમણે રિસર્ચ કર્યું, રો મટીરિયલ લઈ આવ્યા, એમણે જાતે ચોકલેટ્સ બનાવી, જાતે એનું પેકિંગ કર્યું, જાતે એનું માર્કેટિંગ કર્યું. એક કંપની કેમ બનાવી શકાય, અને કંપની બનાવ્યા પછી એ અમૂલથી લઈ અને એક એક જગ્યાએ બાળકો ગયા. અને આજ મને કહેતા આનંદ થશે કે આ બોન્જોર જે બ્રેન્ડ નેમ છે એ અમારા વ્રજભૂમિના બાળકોએ શોધેલી બ્રેન્ડ નેમ છે. એમણે જાતે બનાવેલી ચોકલેટ્સ છે.
અને અમે હમણાં જ વિનંતી કરીશ મહેમાનોને કે આપણે એનું ઓપનિંગ કરીશું. અને હું આપ સૌને પણ વિનંતી કરીશ કે અત્યારે અમે બીજું કોઈ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું, એટલે કોઈ ટેક્સ અમને લાગતા નથી, એટલે એકદમ સસ્તા ફેમિલી પેકિંગ થી લઈને જુદા જુદા પેકિંગ્સમાં. અને મેં બાળકોને પ્રોમિસ કર્યું છે કે તમે જેટલી ચોકલેટ આજે બનાવી છે બધી જ ચોકલેટ્સ અમારે લઈ લેવી છે. અને એટલા બધા પાક્કા બિઝનેસમેન છે કે મેં એવું કહ્યું કે મને એકાદું પેકેટ આપો, તો કે ના સ્વામીજી ના મળે. ક્રેડિટ પર, તો કે ક્રેડિટ પર એ ના મળે, રોકડે જ ધંધો. અમારી રોશની એની સીએમડી છે, એટલે એ કે સ્વામીજી રોકડે જ ધંધો થશે. મારી પાસેથી પૂરેપૂરા એમણે પૈસા લીધા અને પછી જ. એટલે આપ સૌને હું વિનંતી કરીશ કે જ્યારે પ્રોગ્રામ ચાલુ થાય, 2 કલાક પ્રોગ્રામ ચાલવાનો છે, પ્રોગ્રામ પૂરો થશે ત્યારે આપણે સૌએ ડિનર કરવાનું છે. પણ વચ્ચે થોડો ઘણો ડાયાબિટીસ અપડાઉન થાય તો ચોકલેટ કામ આવશે. એટલે વારાફરતી ઊભા થઈને ત્યાં જજો, ચોકલેટ બાય કરજો, મારા છોકરાઓને આશીર્વાદ આપજો અને આવું ને આવું સરસ કામ કરે એના માટે હું વિનંતી કરું સૌ પ્રથમ પ્રિન્સિપલ સરને કે આપની સાથે શ્રી નૈશદભાઈ દેસાઈ, અમારા ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ પટેલ. અરવિંદભાઈ, અમે અમારા છોકરાઓએ એક આખી નવી એક ચોકલેટની કંપની બનાવી, પ્રોડક્શન કર્યું, પેકિંગ કર્યું, માર્કેટિંગ કર્યું. અને જેમ મેહુલભાઈ અહીંયા સક્સેસ છે એમ અમારા એ બાળકો સક્સેસ જવાના છે. એટલે આપ પણ સાથે આવશો પ્લીઝ. સર, નૈશદભાઈ સાહેબ, ડૉક્ટર સાલવી સાહેબ, ડૉક્ટર કાંતિભાઈ, શ્રી સરીન સાહેબ, મેહુલભાઈ, અને વિનંતી કરીશ કે અમારા બાળકોને ઓપનિંગ કરી. હલો. 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 ચેક. હલો. 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 હલો.